અંબાલાલ પટેલની નવી આગાહી ઓક્ટોબર ગુજરાત માટે ભારે। શનિવારથી 1-2 નહીં પરંતુ 3 વાવાઝોડા થશે સક્રિય। અંબાલાલ પટેલની એક ભયાનક આગાહી સામે આવી છે। અંબાલાલ પટેલની આગાહીથી ખેલૈયાઓ અને આયોજકોમાં ચિંતા છે। આ વર્ષે ફરી નવરાત્રી પર પાણી ફરી જવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે। નવરાત્રીમાં વરસાદ આવશે કે નહીં તેનું ટેન્શન હવે ખેલૈયાઓ અને આયોજકોને થઈ રહ્યું છે। આજના આ ખાસ વિડીયોમાં તમને 3 વાવાઝોડાની તારીખો સાથે એ વાવાઝોડા કઈ દિશામાં જશે તેની સંપૂર્ણ માહિતી આપવાની છે। સાથે સાથે ઓક્ટોબર મહિનામાં કઈ કઈ તારીખોમાં વરસાદ પડી શકે છે તેની પણ સંપૂર્ણ માહિતી આપવામાં આવશે અને આ 3 વાવાઝોડાની અસર ગુજરાત પર કેટલી થશે તેની માહિતી આપવામાં આવશે। તો ખાસ વિડીયોને એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં। જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા માંગતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું ચૂકશો નહીં। નમસ્કાર, તમારા બધાનું સ્વાગત છે ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ ઉપર। ગુજરાતમાં હવે લોકોને ચિંતા નવરાત્રીની થઈ રહી છે। બંગાળના ઉપસાગરમાં એક મજબૂત વરસાદી સિસ્ટમ બનશે અને ડિસેમ્બર સુધી સાયક્લોન બનતા રહેશે। 30 સપ્ટેમ્બરથી આ સ્થિતિ જોવા મળશે। 2 થી 14 ઓક્ટોબર દરમિયાન મોટું ચક્રવાત સક્રિય થવાનું અનુમાન છે, જેના કારણે ગુજરાતમાં વરસાદ આવી શકે છે। બંગાળના ઉપસાગરમાં 3 ઓક્ટોબર આસપાસ એક સિસ્ટમ સક્રિય થશે અને 6 થી 9 ઓક્ટોબરે બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળશે। ઓક્ટોબરની શરૂઆતમાં આ સિસ્ટમના કારણે પૂર્વ ભાગમાં વરસાદ થશે અને એક પછી એક સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ આવી શકે છે। આજના આ વિડીયોમાં ખાસ તમને જણાવવાનું છે કે હજુ પણ ગુજરાતમાં એવી કઈ તારીખો છે ઓક્ટોબર મહિનાની કે જે તારીખોમાં ભારે વરસાદની શક્યતા છે। જી હા, આ ચક્રવાતી વાતાવરણને લઈને ગુજરાતમાં હજુ પણ એવી 2 થી 3 તારીખો છે કે જે તારીખોમાં ઓક્ટોબર મહિનામાં ભારે વરસાદની સંભાવના છે। તેની સંપૂર્ણ માહિતી તમને આપવાની છે। પરંતુ એ પહેલા હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મહત્વના મોટા સમાચારો, વિશ્વની ટોપ માહિતી, સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતા તમામ સમાચારો અને સહકારી યોજનાની તમામ માહિતી જોવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને સાથે સાથે ખાસ અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બિલકુલ ચૂકશો નહીં। લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે। આ લિંક ઉપર ક્લિક કરી તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો। ખેલૈયાઓ નવરાત્રિની તૈયારી તો કરી રહ્યા છે, પરંતુ નવરાત્રિમાં વરસાદ પડશે કે નહીં તેની મૂંઝવણ છે। ત્યારે હવે નવરાત્રિને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે। નવરાત્રિમાં પહેલા નોરતે જ ગુજરાતના અનેક સ્થળોએ વરસાદની આગાહી છે। 7 ઓક્ટોબર બાદ બંગાળ અને અરબ સાગરમાં વરસાદી સિસ્ટમ બનશે અને 7 ઓક્ટોબર બાદ રાજ્યના કેટલાક ભાગોમાં હળવા વરસાદની શક્યતા છે। દશેરા દરમિયાન પણ વરસાદની આગાહી છે। વર્ષ 2018માં ગુજરાતમાં ભયંકર વરસાદ બાદ વિનાશક ચક્રવાતે ભારે વિનાશ વેર્યો હતો। સંખ્યાબંધ લોકોએ ત્યારે જાનમાલની નુકસાની પણ વેઠવાનો વારો આવ્યો હતો। આ વખતે ફરી એકવાર અંબાલાલ પટેલે કંઈક એવા જ પ્રકારની આગાહી કરી છે। ખાસ કરીને અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આ સમયે અરબ સાગરમાં પણ એક મજબૂત સિસ્ટમ બનવાની શક્યતા છે, જેનો માર્ગ ઓમાન તરફ થઈ શકે છે, પરંતુ તેનો માર્ગ જે તે સમયે જાણી શકાય છે। બંગાળનું ચક્રવાત પ્રતિ કલાક 150 કિલોમીટરની ઝડપે ફૂંકાવવાની શક્યતા છે। અંબાલાલ પટેલે જણાવ્યું છે કે વાવાઝોડા પહેલા એક પશ્ચિમી વિક્ષેપ આવી રહ્યો છે। આગામી 7 થી 10 તારીખમાં આ વિક્ષેપને લીધે દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા રહેશે। કરા પડવાની પણ સંભાવના રહેશે, જેના લીધે ગુજરાતનું હવામાન પલટાશે। ગુજરાતમાં 5 થી 7 તારીખમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને બેવડી ઋતુ રહેવાની શક્યતા છે। સવાર સાંજ ઠંડા પવનો ફૂંકાશે, જો કે આ ઠંડી શિયાળાની નહીં હોય।
પૂર્વીય દેશો તરફથી 2 થી 3 વાવાઝોડા ઉદ્ભવી રહ્યા છે। આ વાવાઝોડા પ્રચંડ સ્વરૂપ લઈને આવી શકે તેમ છે। આ વાવાઝોડાની અસર ક્યાં ક્યાં થશે તેની વાત કરીએ તો આ વાવાઝોડાની અસર મધ્યપ્રદેશના ભાગોમાં થઈ અને ગુજરાતને પણ અસર કરશે। આ વાવાઝોડાના કારણે ગુજરાતના કેટલાક ઉત્તર પૂર્વીય ભાગોમાં થશે, જ્યારે અરબ સાગરમાં 21 સપ્ટેમ્બરથી સમુદ્રમાં હવામાન ફેરફાર થશે। આ ફેરફારને કારણે 4 થી 12 ઓક્ટોબરમાં વાવાઝોડાની અસર શરૂ થશે। મુંબઈ, દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે। બંગાળના ઉપસાગરમાં આવનારા વાવાઝોડાના કારણે 27, 28 અને 29 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે। ગુજરાતમાં મોટા ભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ શકે છે। 12 થી 20 ઓક્ટોબરમાં બીજું ચક્રવાત બંગાળના ઉપસાગરમાં ઊભું થશે। પ્રથમ વાવાઝોડું તો કદાચ ચીન તરફ જાય અને બીજા 2 સ્ટ્રોમ બંગાળના ઉપસાગરમાં આવવાની શક્યતા રહેશે। 12 થી 15 તારીખમાં આ વાવાઝોડા બંગાળના ઉપસાગરમાં આવવાની શક્યતા રહેશે અને 12 થી 15 તારીખમાં ચીનના 2 સ્ટ્રોમની અસર બંગાળના ઉપસાગરમાં આવવાની શક્યતા રહેશે। અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે। આ વાવાઝોડાના લીધે હવામાનમાં ભારે ફેરફાર થશે। બંગાળના ઉપસાગરની અસર પશ્ચિમ પૂર્વીય તરફ રહેવાની શક્યતા રહેશે। 5 થી 8 તારીખમાં પવનોનો જોર રહેશે, જ્યારે 17 થી 20માં ગુજરાતનું હવામાન પલટવાની શક્યતા રહેશે। 17 થી 19માં અરબ સાગરમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે અને બંગાળના ઉપસાગરમાં સ્ટ્રોમ બનવાની શક્યતા રહેશે। આ સ્ટ્રોમ મજબૂત હશે અને બંનેની સંયુક્ત અસરના લીધે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ વધશે। વરસાદ થવાની શક્યતા રહેશે અને નવરાત્રિના મધ્ય ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા છે। રાજ્યોમાં વરસાદની આગાહી માટે પ્રખ્યાત અંબાલાલ પટેલે નવરાત્રિને લઈને આગાહી કરી છે। તેમણે કહ્યું છે કે 23 સપ્ટેમ્બરથી સૂર્ય તુલા રાશિમાં હોય અને દક્ષિણ ગોળાર્ધમાં જતા ચોમાસાની ધીમે ધીમે પીછેહટ થતી હોય છે, પરંતુ આ વખતે બંગાળના ઉપસાગર અને અરબ સાગરમાં ચક્રવાત સર્જાતા ચોમાસું મોડું ઉઠશે। 26 સપ્ટેમ્બરથી બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ બનશે, જેના કારણે વરસાદ થશે। 2 ઓક્ટોબરથી વાવાઝોડાની ગતિવિધિ જે છે તે વધવાની શરૂ થઈ ગઈ છે, પરંતુ 18, 19 અને 20 ઓક્ટોબરના વાવાઝોડાની ગતિવિધિ વધશે। 16મી ઓક્ટોબરે વાદળવાયુ વાતાવરણ અને વરસાદ રહેશે, એટલે નવરાત્રિમાં પણ વરસાદ પડશે। અંબાલાલનું કહેવું છે કે આ વખતે નવરાત્રિમાં પણ વરસાદ પડી શકે છે, તો વળી દિવાળીના તહેવારોમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। અંબાલાલે નવા વર્ષના પ્રારંભે પણ વરસાદ થઈ શકે એવું કહ્યું છે। તેમણે કહ્યું છે કે સપ્ટેમ્બર બાદ ઓક્ટોબરમાં પણ વરસાદ રહેશે। હવે વેધર ફેક્ટરમાં મોટો બદલાવ થયો છે। જો ઓક્ટોબરમાં વરસાદ રહ્યો તો નવરાત્રિ બગડી શકે છે। ખેલૈયા માટે અત્યારથી જ નવરાત્રિનો ઉત્સવ છે। એ સમયે વરસાદ રહ્યો તો નવલા નોરતા બગડી શકે છે। ગયા વર્ષે પણ નવરાત્રિમાં વરસાદને કારણે નવરાત્રિના કેટલાક દિવસોમાં ખેલૈયા ગરબે રમી શક્યા ન હતા। આ વર્ષે પણ એ સ્થિતિ રિપીટ થાય તેવી શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। એટલે ભલે તમે નવરાત્રિની તૈયારીઓ કરી હોય, પણ તમારી સાથે રમવા માટે વરસાદ પર તૈયાર થઈ રહ્યો છે। ગુજરાતમાં ચોમાસાની વિદાય, પરંતુ દેશમાં હવે શરૂ થશે નવું ચોમાસું। કયા વિસ્તારોમાં પડશે વરસાદ તે પણ જાણી લઈએ। ગુજરાત સહિત દેશમાં જૂન મહિનામાં શરૂ થયેલું દક્ષિણ પશ્ચિમનું ચોમાસું હાલ વિદાય લઈ રહ્યું છે। અડધાથી વધારે ગુજરાત તથા દેશના બીજા રાજ્યોમાં ચોમાસું પૂરું થઈ ગયું છે। દેશમાં એક ચોમાસું પૂરું થઈ રહ્યું છે અને હવે બીજું ચોમાસું શરૂ થવા જઈ રહ્યું છે। આવનારા દિવસોમાં પવનની દિશા બદલાશે અને દેશમાં બીજા ચોમાસાની શરૂઆત થશે। હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આવનારા કેટલાક દિવસોમાં ઉત્તર પશ્ચિમના પવનો શરૂ થશે અને ફરીથી દેશમાં બીજા ચોમાસાની શરૂઆત થઈ જશે। તમે કહેશો બીજું ચોમાસું એ કઈ રીતે? તો ચાલો જાણીએ। ભારતમાં 2 ચોમાસા છે। એક ચોમાસાની શરૂઆત આપણે ત્યાં જૂન મહિનાથી થાય છે અને સપ્ટેમ્બર મહિનાના તે પૂરું થાય છે,
જેને આપણે દક્ષિણ પશ્ચિમનું ચોમાસું કહીએ છીએ. દક્ષિણ પશ્ચિમનું ચોમાસું જ્યારે પૂરું થાય ત્યારે ઓક્ટોબર મહિનાથી બીજું ચોમાસું શરૂ થાય છે અને તે ડિસેમ્બર મહિનામાં પૂરું થાય છે. આ ચોમાસાને ઉત્તર પૂર્વનું ચોમાસું એટલા માટે કહેવામાં આવે છે કારણ કે આ 3 મહિનાના સમયગાળામાં પવનો ઉત્તર પૂર્વથી એટલે કે બંગાળ અને પૂર્વોત્તરના રાજ્યો તરફથી દક્ષિણ પશ્ચિમ તરફ એટલે કે દક્ષિણ ભારતના રાજ્યો તરફથી દિશામાં આવતા હોય છે. પવનો જ્યારે પૂર્વોત્તર તરફથી દક્ષિણ ભારત તરફ આવે છે ત્યારે તે બંગાળની ખાડીમાંથી ખૂબ બધો ભેજ લઈને આવે છે અને દક્ષિણ ભારતમાં તેના કારણે 3 મહિના સુધી અનેક વિસ્તારોમાં ખૂબ સારો વરસાદ થાય છે. તામિલનાડુ, આંધ્રપ્રદેશ, કેરળ અને દક્ષિણ તેલંગાણાના વિસ્તારોમાં આ ચોમાસાને કારણે 3 મહિના સુધી વરસાદ પડે છે. ગુજરાતમાં આપણે બીજું ચોમાસું કે ઉત્તર પૂર્વનું ચોમાસું કહેવાને બદલે તેને પાછા ફરતા મોસમી પવનો તરીકે ઓળખીએ છીએ. ઉત્તર પૂર્વના ચોમાસાને શિયાળુ ચોમાસા તરીકે પણ ઓળખે છે અને તેની શરૂ થવાની અધિકારિક તારીખ 20 ઓક્ટોબર છે. જૂનથી સપ્ટેમ્બર મહિના સુધી ચાલતા મુખ્ય ચોમાસામાં દેશભરમાં 75% જેટલો વરસાદ પડે છે, જ્યારે ઓક્ટોબરથી શરૂ થતા ઉત્તર પૂર્વના ચોમાસામાં 11% જેટલો વરસાદ પડે છે. ઉત્તર પૂર્વના ચોમાસાનો લાભ દક્ષિણ ભારતના રાજ્યોને મળે છે અને તેનો સૌથી વધારે ફાયદો તમિલનાડુને મળે છે. તમિલનાડુમાં આખા વર્ષનો 48% વરસાદ આ ચોમાસા દરમિયાન પડે છે. જ્યારે જૂન મહિનામાં કેરળમાંથી જે ચોમાસું શરૂ થાય છે તેમાં તામિલનાડુમાં આખા વર્ષનો માત્ર 36% વરસાદ પડે છે. તેનું કારણ એ છે કે તે વેસ્ટર્ન ઘાટની પાછળ આવેલું હોવાથી ચોમાસાના 4 મહિના દરમિયાન ત્યાં વધારે વરસાદ પડતો નથી, જેથી ગુજરાત માટે જેમ જૂનમાં શરૂ થતા ચોમાસું ખૂબ મહત્વનું છે તેવી જ રીતે તમિલનાડુ માટે ઓક્ટોબરમાં શરૂ થતું ચોમાસું મહત્વનું છે. ગુજરાતમાં આ ચોમાસાની ખાસ કોઈ અસર થતી નથી, એટલે કે આપણે ત્યાં પાછા ફરતા મોસમી પવનો ઠંડી લઈને આવે છે. ઓક્ટોબર બાદ પવનની દિશા બદલાતા ગુજરાત પર પાકિસ્તાન અને ઉત્તર ભારત તરફથી સૂકા પવનો આવે છે અને રાજ્યમાં ઠંડીની શરૂઆત થાય છે. હાલ ગુજરાતમાંથી ચોમાસું વિદાય લઈ રહ્યું છે અને ઉત્તર પૂર્વના ચોમાસાને કારણે ગુજરાતમાં વરસાદ થતો નથી. પૂર્વોત્તરનું ચોમાસું શરૂ થાય ત્યારે ઇન્ટરટ્રોપિકલ કન્વર્જન્સ ઝોન દક્ષિણ તરફ નીચે આવે છે, જેથી પવનોની દિશા બદલવાની શરૂ થાય છે. ઇન્ટરટ્રોપિકલ કન્વર્જન્સ ઝોન વિષુવવૃત્ત પાસેનું એક ગતિમાન પવનોનું ક્ષેત્ર છે, જ્યાં ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ તરફથી આવતા વ્યાપારી પવનો મળે છે. સપ્ટેમ્બરમાં દક્ષિણ પશ્ચિમનું ચોમાસું પૂરું થાય ત્યારે ઉત્તર ભારતમાં એન્ટીસાયક્લોન બને છે અને તેના કારણે પવનોની દિશા બદલવાની શરૂ થાય છે. આ પહેલા ભારત પર અરબી સમુદ્ર અને બંગાળની ખાડી પરથી પવનો આવતા હોય છે અને તે ભેજ લઈને આવે છે, પરંતુ એન્ટીસાયક્લોન બન્યા બાદ પવનો ભારત પરથી બંગાળની ખાડી અને અરબી સમુદ્ર પર જાય છે, જેથી જમીન પરથી દરિયા તરફ પવનો ફૂંકાતા દેશનો મોટા ભાગનો વિસ્તાર સૂકો રહે છે અને વરસાદ પડતો નથી. પરંતુ હાલ સવાલ એ છે કે પ્રચંડ સ્વરૂપ લઈને આવી રહેલા વાવાઝોડા નવરાત્રી કેટલી બગાડશે? અંબાલાલની એકદમ સ્પષ્ટ વાત. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી સમયમાં સર્જાનારા વાવાઝોડા અને તેની ગુજરાત પર અસર તથા નવરાત્રી દરમિયાન વરસાદની સંભાવના અંગે અનુમાન વ્યક્ત કર્યું છે. જાણીએ હવે ગુજરાતનું હવામાન કેવું રહેશે. ગુજરાતમાંથી ચોમાસું વિદાય લઈ રહ્યું છે. આગામી 2 દિવસમાં ચોમાસું વિદાય લઈ લેશે. જો કે આ દરમિયાન વહેલી સવારે અને મોડી રાત્રે ગુલાબી ઠંડીનો અહેસાસ પણ થઈ રહ્યો છે. આવામાં ઓક્ટોબર મહિનામાં 2 મોટી ઇવેન્ટ છે, વર્લ્ડ કપની મેચ અને નવરાત્રીનો તહેવાર, જેની પર હવામાનના થતા ફેરફારની કેવી અસર રહેશે તે જાણવું અત્યંત મહત્વનું બની રહેશે. બીજી બાજુ અંબાલાલ પટેલ બંગાળના ઉપસાગરમાં વાવાઝોડા અને અરબી સમુદ્રમાં હલચલનું અનુમાન વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે ખેલૈયાઓમાં પણ ચર્ચા છે કે શું આની અસરના લીધે નવરાત્રી દરમિયાન વરસાદ પડશે કે નહીં. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી સમયમાં સર્જાનારા વાવાઝોડા અને તેની ગુજરાત પર અસર થતા નવરાત્રી દરમિયાન વરસાદની સંભાવના અંગે અનુમાન વ્યક્ત કર્યા છે. તો ચાલો જાણીએ હવે ગુજરાતનું હવામાન કેવું રહેશે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે વાવાઝોડા પહેલા એક પશ્ચિમી વિક્ષેપ આવી રહ્યું છે। આગામી 7 થી 10 તારીખમાં આ વિક્ષેપને લીધે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા રહેશે। કરા પડવાની પણ સંભાવના રહેશે, જેના લીધે ગુજરાતનું હવામાન પલટાશે અને ગુજરાતમાં 5 થી 7 તારીખમાં વાદળછાયું વાતાવરણ રહેશે। બેવડી ઋતુ રહેવાની શક્યતા છે અને સવાર સાંજ ઠંડા પવનો ફૂંકાશે। જો કે આ ઠંડી શિયાળાની નહીં હોય। તેમણે જણાવ્યું કે વાવાઝોડા અંગે જોઈએ તો પૂર્વીય દેશો તરફથી 2 થી 3 વાવાઝોડા ઉદ્ભવી રહ્યા છે। આ વાવાઝોડા પ્રચંડ સ્વરૂપ લઈને આવી શકે તેમ છે। પ્રથમ વાવાઝોડું તો કદાચ ચીન તરફ જાય અને બીજા 2 સ્ટ્રોમ બંગાળના ઉપસાગરમાં આવવાની શક્યતા રહેશે। 12 થી 15 તારીખમાં આ વાવાઝોડા બંગાળના ઉપસાગરમાં આવવાની શક્યતા છે અને 12 થી 15 તારીખમાં ચીનના 2 સ્ટ્રોમની અસર બંગાળના ઉપસાગરમાં આવવાની શક્યતા છે। અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે અને આ વાવાઝોડાના લીધે હવામાનમાં ભારે ફેરફાર થશે। બંગાળના ઉપસાગરની અસર પશ્ચિમ પૂર્વીય તરફ રહેવાની શક્યતા રહેશે। અંબાલાલે જણાવ્યું છે કે બીજા વાવાઝોડાની અસર ઓડિશા, આંધ્રપ્રદેશ અને દક્ષિણ પૂર્વીય તટો પરથી ગુજરાત તરફ આવી શકે તેવી પણ શક્યતા છે। સાથે જ અરબ સાગરની હલચલની પણ અસર ગુજરાત તરફ આવવાની શક્યતા રહેશે। 5 થી 8 તારીખમાં પવનોના જોર રહેશે, જ્યારે 17 થી 20માં ગુજરાતનું હવામાન પલટવાની શક્યતા છે। 17 થી 19માં અરબ સાગરમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે અને બંગાળના ઉપસાગરમાં સ્ટ્રોમ બનવાની શક્યતા રહેશે। આ સ્ટ્રોમ મજબૂત હશે અને બંનેની સંયુક્ત અસરના લીધે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ વધશે। વરસાદ થવાની શક્યતા રહેશે અને નવરાત્રિના મધ્ય ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા છે। ત્રીજા વાવાઝોડાની અસર 26 ઓક્ટોબર પછી થવાની શક્યતા રહેશે। ત્યારબાદ તો નવેમ્બરમાં બંગાળના ઉપસાગરમાં ખબર લઈ નાખે તેવા વાવાઝોડા સર્જાવાની શક્યતા છે। તેની અસર પણ ગુજરાત પર થવાની શક્યતા રહેશે। અણધારી આફતે ખેડૂતોના આખાય વર્ષનું બજેટ તહેસ નહેસ કર્યું। સફેદ સોનાની ખેતીને મોટું નુકસાન થયું છે। કમોસમી વરસાદ બાદ અનિયમિત વરસાદ અને વાતાવરણમાં અવારનવાર ફેરફાર થતા છેલ્લે પાછોતરો વરસાદના કારણે ઉપલેટા પંથકના ખેડૂતોએ પોતાના ખેતરોમાં મોટા પ્રમાણમાં કપાસના પાકનું વાવેતર કરવામાં આવેલું હતું, જેને ખૂબ નુકસાન થયું છે। ઉપલેટા પંથકના ખેડૂતોએ મોટા પ્રમાણમાં કપાસનું વાવેતર કરેલ, પણ કુદરતી આફતના કારણે ખેડૂતોના મોંમાં આવેલ કોળિયો છીનવાઈ ગયો। કપાસના પાકમાં નુકસાની સહન કરવાનો વારો આવ્યો। કમોસમી વરસાદ બાદ અનિયમિત વરસાદ અને વાતાવરણમાં અવારનવાર થતા ફેરફારો, છેલ્લે પાછોતરો વરસાદ, જેના કારણે ઉપલેટા પંથકના ખેડૂતોએ પોતાના ખેતરોમાં મોટા પ્રમાણમાં કપાસના પાકનું વાવેતર કરવામાં આવેલું હતું અને મોંઘા ભાવના બિયારણો, જંતુનાશક દવાઓનો છંટકાવ કરેલ અને 1 વીઘે 10,000 રૂપિયાથી 15,000નો ખર્ચ કર્યો હતો। હાલ કપાસમાં નુકસાની દેખાઈ રહી છે। કપાસના પાંદડા લાલ થઈ જવા અને સુકારો આવવો તથા અનેક પ્રકારના રોગો આવી જવાથી કપાસના પાક સંપૂર્ણ નાશ પામ્યો છે। જે કપાસની 6 વીણી થતી હોય છે એ જ કપાસના પાકની 1 જ વીણી થશે। એ પણ 90% જેવા પાકમાં નુકસાન થયું હોવાથી 10% જ પ્રથમ અને છેલ્લી વીણી થશે। એટલો જ કપાસના પાકમાં ઉતારો આવશે તેવું ખેડૂતોએ જણાવ્યું છે। ઉપલેટા પંથકના અસંખ્ય ખેડૂતોના પેટ પર પડતા ઉપર પાટું મારવા જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયેલ હોય તેમ કપાસના વાવેતરમાં ખેડૂતોની પરિસ્થિતિ ખૂબ જ દયનીય હાલતમાં થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે। ખેડૂતો ચિંતિત થઈ ગયેલ હોય તેમ ખેડૂતોએ સરકાર પાસે આસ લગાવીને બેઠા હોય તેમ સરકાર તાત્કાલિક સાચી રીતે સર્વે કરી સહાય આપે તો શિયાળુ પાકનું વાવેતર કરી શકીએ અને સરકાર કપાસના ટેકાના ભાવે ખરીદી તાત્કાલિક શરૂ કરે અને કપાસનો ભાવ છે 2500 રૂપિયા મણ દીઠ આપવામાં આવે તો જ ખેડૂતો બેઠા થઈ શકે તેમ છે તેવું ખેડૂતોનું કહેવું છે। તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી કે ગુજરાત, ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો
તેમજ સરકારી યોજનાઓ, સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર એટલે કે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને જો ફેસબુક ઉપર તમે આ વિડીયો જોઈ રહ્યા હો તો ખાસ કરીને પેજને ફોલો કરી દેજો, કારણ કે આ પેજ અને ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ સમાચારો, એ પણ સાચી અને સચોટ માહિતી સાથે. તો હમણાં જ સબસ્ક્રાઇબ અથવા ફોલો કરી લો. તો બસ આજના વિડીયોમાં એટલું જ. જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ. નમસ્કાર.